જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 22મો અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું અને આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 23મો કે જેનું નામ છે રાજા ચિત્રબાહુનું આખ્યાન અને પુરુષોત્તમ માસની પાવનકારી કથા કે જેનું નામ છે ખાઉધરા દીકરાની કથા તેનું આપણે શ્રવણ કરીશું। અધ્યાય 23મો। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દઢ ધનવાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી। આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું આપની સમક્ષ રજૂ કરું છું। સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો। તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતો। તે ભગવાનનો ભક્ત હતો। તેની પાસે અઢળક ધન સંપત્તિ હતી। તેને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી પત્ની હતી। ચિત્રબાહુ આનંદમાં રહી પ્રભુ ભક્તિ કરતો અને પ્રભુ ગુણ સાંભળતો રહેતો। એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ। રાજાએ તેમને પ્રણામ કરી આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરી અને કહ્યું, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું। મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું। આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવા ઈચ્છા રાખું છું। અગસ્ત્ય મુનિએ કહ્યું, હે રાજા, તું ભાગ્યશાળી છે। તારી પ્રજા ધન્ય છે। તું શ્રી વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત છે। તેની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્યવતી થજે। પતિ અને પ્રભુની સેવા કરજે। આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના જોરે મળ્યા છે તે જણાવશો તો ઘણી કૃપા થશે। રાજાની વિનંતીથી પ્રેરાઈ અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બની બધી વિગત જાણી કહેવા લાગ્યા, તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગીવ્ર નામનો શૂદ્ર હતો। તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી। તારા કાર્યથી તંગ આવી તારા સગા વહાલા તથા મિત્રોએ તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું। આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવ હિંસા કરી ગુજરાન ચલાવતા હતા। એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા। તેમને સખત તરસ લાગતા તે બેભાન બની ધરતી ઉપર ઢળી પડ્યા। એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈ તું મુનિને પોતાને ઘેર લાવ્યો। તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિને સારી રીતે સાર સંભાળ લીધી। આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા। મુનિએ જણાવ્યું, હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતાં હું આ બાજુ આવી ચડ્યો। સખત તાપને લીધે અને ચાલીને થાકી ગયો હતો। આ સમયે મને સખત તરસ લાગી હતી। આને લીધે હું બેભાન થઈ જંગલમાં પડ્યો હતો। એવામાં હું તારી નજરે પડ્યો અને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યો। આમ તે મને જીવનદાન આપ્યું છે। હું તને આનો બદલો કેવી રીતે આપું? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ। ઉપરાંત તે આ જંગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધું મને જણાવ। આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું। અહીં પુરુષોત્તમ મહાત્મયનો ચિત્રબાહુનું આખ્યાન નામનો 23મો અધ્યાય પૂર્ણ થાય છે। હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કરીએ। ખાઉધરા દીકરાની કથા। એક ગામમાં ડોસી રહે। તેને એક દીકરો હતો। શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી તે ખાવા બેસે ત્યારે 2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જાય। ડોસી સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય, તેમ જાણી તે અવનવી વાનગીઓ બનાવતી, પણ પરિણામ શૂન્ય આવતું। કોઈ પણ વાનગી હોય પણ 2-4 કોળિયા ખાધા પછી તે ભાણા પરથી ઊભો થઈ જતો। આથી ડોસી ચિંતા કરતી કે દીકરો ખાધા પીધા વગર માંદો પડશે, શરીર બગડશે। મારે તો એકનો એક આધાર છે। દીકરાને વૈદ્યો પાસે લઈ ગઈ, સારવાર અને દવાદારું કરી, પણ કંઈ ફેર પડ્યો નહીં। છેવટના આધાર તરીકે તેણે પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી, હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, તે બરાબર ખાતો થાય તેમ કરો, તેની ભૂખ ઉઘાડો। પ્રભુએ ડોસીની પ્રાર્થના સાંભળી અને ડોસીનો દીકરો ખાવા લાગ્યો। ખાવા તો લાગ્યો, પણ તે એટલું બધું ખાય કે જેટલું રાંધ્યું હોય તે પણ ઓછું પડે। દીકરો ડોસી પાસે વારંવાર ખાવા માગે, પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નહીં। ડોસી વિચારે કે હું કેટલું રાંધું તો તેનું પેટ ભરાય। હવે દીકરાને બદલે ડોસીને ભૂખ્યા રહેવું પડતું। ડોસીના કોઠીના દાણા ખૂટ્યા, ઘરમાંની વસ્તુઓ ખૂટવા માંડી, ખર્ચ વધતો ગયો। જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ
તેમ તેમ ડોશીએ બચાવેલ મૂડી ખલાસ થવા માંડી. દીકરાની ભૂખ ઉઘડવા જતાં ડોશી ભૂખ ભેળી થઈ ગઈ. ડોશી મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગી. હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉગાડી દીધી કે તે ગમે તેટલું ખાય તો પણ ધરાતો નથી. માટે એવી દયા કરો કે દીકરો માપસર ખાતો થાય. હવે ઘરમાં કંઈ છે નહીં. મંદિરના પૂજારીએ ડોશીની પ્રાર્થના સાંભળી. તે સમજુ હતો. તેણે ડોશીને સલાહ આપી. ડોશીમાં, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો જ છો, પણ તમે તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા દબાણ કરો. બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે, તે તમારું દુઃખ દૂર કરશે. દીકરો માપસરનું ખાતો થઈ જશે. ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. દીકરાને પણ ઘણું સમજાવી પટાવી વ્રત કરાવ્યું. મા દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય છે. ત્યાં કાંઠા ગોરમાનું પૂજન કરે છે અને કથા વાર્તા સાંભળે છે. આમ થતાં દીકરાની જળ બુદ્ધિમાં ચેતન આવતું ગયું. તેને સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માપસર થઈ ગયો. આથી ડોશીને અનહદ આનંદ થયો. વ્રત પૂર્ણ થતાં ડોશીએ ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડ્યા, તેમને દાન દક્ષિણા આપી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર. શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પરમા એકાદશીની પાવનકારી કથા સાથે. જય શ્રી કૃષ્ણ.